નમસ્તે. તમે બધા જ ઉદયપુર ફરવા તો જતા હશો, પણ શું તમને ઉદયપુરની આ ચમત્કારી અને રહસ્યમય જગ્યાઓની ખબર છે? આ જગ્યાઓ આપણા ઇતિહાસ જોડે જોડાયેલી છે. ઉદયપુરમાં છે એક એવું મંદિર જ્યાં મહારાણા પ્રતાપે પ્રાર્થના કરેલી અને શિવજીએ એમના શિવલિંગમાંથી લાખો મધુમાખીઓ કાઢી અને અકબર સામે લડવા માટે એમને મદદ કરેલી. ત્યાં આગળ જતા એકલિંગજી છે, ત્યાંની જ ઘાટીઓમાં એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપને શિવજીએ પોતે દર્શન આપેલા અને હલ્દી ઘાટીનું યુદ્ધ લડવા માટે જે તલવાર હતી એ શિવજીએ પોતે મહારાણા પ્રતાપને આપેલી. અહીંયા છે એક એવું મંદિર, જે મંદિર ખૂબ જ સુંદર અને અલૌકિક છે, પણ ત્યાંથી ભગવાનની મૂર્તિઓ ગાયબ છે. એવું કહેવાય છે કે આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત હતું, પણ અત્યારે અંદર એક પણ મૂર્તિ નથી. તો આ મૂર્તિઓ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? અને બીજી આવી ઘણી ફરવાલાયક જગ્યાઓ જે કદાચ તમે મિસ કરી ગયા હશો, એ આજે આપણે પોડકાસ્ટમાં જોઈશું. હોપ તમે આ પોડકાસ્ટ ખૂબ ગમશે.